ચાલો, દ્વિઘાત સમીકરણનું આ એક સ્વરૂપ છે x² + bx + c = 0, જેમાં x² નો એક જ સહગુણક હોય. તો આવા દાખલા શોર્ટકટ કેવી રીતના કરી શકાય? તો તમારે માત્ર c ના એવા બે અવયવ પાડવાના કે જેનો સરવાળો b પદ થાય. ઓકે, ઉદાહરણ તરીકે x² + 8x + 15. તો 15ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો 8 થાય. તો 15ના અવયવ કેવા પડે? 5 તારી 15, 5 ને 3 8 થાય કે નહીં? તો બંને +8 છે તો +5 +3 મૂકી દો અને આ x² નો એક x આપી દો. તો આ તમારો જવાબ આવી ગયો. તેથી x + 5 = 0, x + 3 = 0, x = -5 અને x = -3 આવી ગયો. કેટલો સિમ્પલ છે? તો આવી રીતના આગળ વધો તમે. ઓકે.